ઇરાનના લેબનનના બેરૂત શહેરના જોકાક અલ-બ્લાત અને બશૌરા વિસ્તારમાં રાત્રે થયેલા ઇઝરાયેલી હવાઈ હુમલાથી ભારે વિનાશ સર્જાયો છે। બશૌરા વિસ્તારમાં એક ઇમારત પર સીધો હુમલો થતા તે ક્ષણના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે। હુમલાથી અનેક ઇમારતોને ગંભીર નુકસાન પહોંચ્યું છે, જ્યારે સ્થાનિકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે। બચાવ દળો ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને બહાર કાઢવા અને સ્થિતિ કાબૂમાં લેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। વિસ્તારમાં તણાવ વધુ વધ્યો છે અને સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે। ભારતીય ધ્વજવંદન ધરાવતું ક્રૂડ ઓઇલ ટેન્કર જગલડકી ગુજરાતના મુન્દ્રા બંદરે સફળતાપૂર્વક પહોંચી ગયું છે। યુએઈના ફુજેરા બંદરેથી 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈ ગયું હતું અને 274.19 મીટર લાંબુ અને 50.4 મીટર પહોળું આ ટેન્કરનું ડેડવેટ ટનેજ આશરે 1,64,716 ટન અને કુલ ટનેજ આશરે 84,735 ટન છે। તો મુન્દ્રા ખાતે આ જહાજનું આગમન મોટા જથ્થામાં ક્રૂડ આયાતને હેન્ડલ કરવામાં સુવિધાની મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશિત કરે છે। સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની સીધી અસર જોવા મળી રહી છે। ગેસની અછતને કારણે ઉદ્યોગ ધીમી ગતિએ ચાલી રહ્યો છે, જેના પરિણામે શ્રમિકો વતન તરફ હિજરત કરી રહ્યા છે। આ પરિસ્થિતિમાં શ્રમિકોને રોકવા માટે ઉદ્યોગના વેપારીઓ દ્વારા ભોજનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। જ્યાં પહેલા રોજના 2,000 લોકો ભોજન લેતા હતા, ત્યાં હવે 4,000થી વધુ શ્રમિકો આવી રહ્યા છે। સાથે સાથે શ્રમિકો માટે પાર્સલ સુવિધા પણ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે અને પાંડેસરા, સચિન તેમજ 20 કિલોમીટર દૂર આવેલા પલસાણા સુધીની પણ ઓર્ડર આપવામાં આવી રહ્યા છે। खाना बनाते थे, सिलेंडर खत्म हो गया, गैस नहीं मिल रहा है, तो इसके लिए यहाँ आ गया। मैं परिवार भी रखा हूँ, परिवार को भी यहाँ से पार्सल लेके जाऊँगा। पहले 2,000 जैसा बन रहा था, अभी 4,4500 के ऊपर हो गया है। क्यों? गैस की वजह से बाटला नहीं मिल रहा है, गैस का बाटला, उसकी वजह से कंजप्शन इधर का बढ़ गया है। तो कारीगर लोग पहले यहाँ 2,000 लोग खाना खाने आते थे, अब सीधा डबल हो गया। डबल के ऊपर हो गया, सिलेंडर नहीं, इसलिए सिलेंडर की वजह से कारीगर को बहुत दिक्कत हो रही है। सिलेंडर नहीं मिल रहा है बाहर की वजह से, इसके लिए फिर यहाँ ही एक ऑप्शन इधर ही है। कारीगरो एकला होय छे, जेने પછી ઘરે જઈને બનાવે, પછી સૂઈ જાય, પાછો બીજે દાડે કામે જાય, આ બધા પ્રોબ્લેમ હતા। એને લીધે અમે લોકોએ આ 40 રૂપિયામાં ને કે 45 રૂપિયામાં અમે અહીંયા ફૂલ જેટલું ખાવું એટલું ખાવાનું ભોજન આપીએ છીએ અને 5 રૂપિયા વધારે લઈને અમે જો ફેક્ટરીમાં 15, 20, 25, 50 ઇવન એક ફેક્ટરીમાં 100, 200 સુધી પાર્સલ જાય છે। અમે ફેક્ટરીમાં પાર્સલ પણ પહોંચાડીએ છીએ કે જેથી કામદારોને અહીંયા જમવા આવવામાં ભીડભાડ ઓછી થાય। સુરતમાં આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। દિલ્હી ગેટ ICS ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। 1,000થી વધુ મહિલા કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો તો પગાર વધારાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગુજરાત આંગણવાડી મહિલા મંડળના નેજા હેઠળ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। 5 તારીખથી કર્મચારીઓ દ્વારા ઓનલાઈન કામગીરી બંધ કરાઈ આંગણવાડીને તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। આગામી 18, 19, 20 3 દિવસ આંગણવાડીને તાળાબંધી કરી ઉગ્ર વિરોધ કરવામાં આવશે। ત્યારે દિલ્હી ગેટ ખાતે મહિલા કર્મચારીઓ દ્વારા ચક્કાજામ પણ કરવામાં આવ્યો છે। સરખેજમાં થયેલ હત્યા મામલે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે 2 મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, તો અત્યાર સુધી કુલ 3 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। ફોનમાં સ્ટેટસ મૂકવા મુદ્દે માથાકૂટ થઈ હતી અને લુખ્ખા તત્વોએ ઘરે આવી હત્યા કરી કાઢી હતી। આ કામના આરોપીઓએ એક જૂથ થઈ અને જે એના અગાઉ 2 મહિના પહેલાં જે માથાકૂટ થઈ હતી એ બાબતોને ખ્યાલ રાખી અને આ લોકો ઉપર હુમલો કરેલ છે। અગાઉ 2 મહિના પહેલાં પણ આ લોકોને માથાકૂટ થઈ હતી અને ગઈકાલે જે આ કામનો સહાયક છે આશિષ ઠાકોરે પોતાના વોટ્સઅપમાં અને ઇન્સ્ટાગ્રામમાં આ લોકોના જે લેડીઝ છે એના વિશે સ્ટેટસ અપડેટ કર્યું હતું, એ પણ બનાવવાનું એક કારણ છે।